ડાયઇથાઇલ ઇથર અને મિથાઇલ પ્રોપાઇલ ઇથર એ ખાલી જગ્યા છે. હવે નીચેનામાંથી કયા સમઘટક એ લાગુ પડે છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે બંનેના સ્ટ્રક્ચર દોરી લઈએ. તો સૌથી પહેલાં તો ડાયઇથાઇલ ઇથર, તો CH3 CH2O CH2 CH3 આ થયું ડાયઇથાઇલ. બંને બાજુ ઇથાઇલ છે અને વચ્ચે ઇથર છે. અને બીજું છે મિથાઇલ પ્રોપાઇલ ઇથર. મિથાઇલ પ્રોપાઇલ ઇથર CH2 CH2 CH3 આ બાજુ મિથાઇલ છે, આ બાજુ પ્રોપાઇલ છે અને વચ્ચે ઇથર સમૂહ આવેલું છે. હવે પહેલેથી આપણે જોઈએ તો એ છે એમાં લખ્યું છે ક્રિયાશીલ સમૂહ સમઘટક. તો સમઘટક કોને કહેવાય? તો કે જેના બંધારણીય સૂત્રો એ જુદા જુદા હોય અને અણુ સૂત્રો છે એ સમાન હોય તો એને સમઘટક કહેવાય. હવે ક્રિયાશીલ સમૂહ સમઘટક એટલે કે અણુ સૂત્રો સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોય. તો આપણે બંને સ્ટ્રક્ચરમાં જોઈ શકીએ છીએ કે ક્રિયાશીલ સમૂહ તો એક જ છે, બંનેમાં ઇથર જ આવેલું છે. તો જવાબ એ સાચો નથી. બીજું છે પ્રકાશીય સમઘટકો. તો પ્રકાશીય સમઘટક ચેક કરવા માટે આપણે કોઈ કિરાલ કાર્બનની જરૂર પડે છે. જો કાર્બનિક સંયોજન છે એ કિરાલિટી ધરાવતું હોય તો જ પ્રકાશીય સમઘટકતા એમાં લાગુ પાડી શકાય. એટલે ઓપ્શન બી પણ આવતું નથી. ત્રીજું છે શૃંખલા સમઘટકો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને બંધારણમાં કોઈ પણ શૃંખલા આવતી નથી, એટલે ત્રીજું ઓપ્શન પણ સાચું નથી. છેલ્લે છે મેટામર. મેટામર એટલે કે અણુસૂત્રો સમાન હોય, આ પણ એક પ્રકારનો સમઘટક છે. તો એનું આપણે વ્યાખ્યા લખી શકીએ કે અણુસૂત્રો સમાન હોય. મેટામર એ એક બંધારણીય સમઘટકતા છે. બંધારણીય સમઘટકતા કે જેમાં મિથાઇલ સમૂહોનું સ્થાન, મિથાઇલ સમૂહોના સ્થાન જોવામાં આવે છે. ધારો કે આનું અણુસૂત્ર છે બંનેમાં એ સેમ છે. અણુસૂત્ર થશે આ બંધારણ માટે C4H3 ને 2 5 ને 10, હાઇડ્રોજન 10 છે અને ઓક્સિજન 1 છે. તો આ બંને બંધારણ માટે અણુસૂત્ર તો સમાન છે, પણ એ બંનેમાં જે મિથાઇલ એટલે કે આલ્કાઇલ સમૂહ, મિથાઇલ એટલે આપણે જનરલી આપણે કહેશું આલ્કાઇલ સમૂહો, એ આલ્કાઇલ સમૂહો આ ઇથરની બંને બાજુ એ સમાન છે. બંને બાજુ ટોટલ 2 કાર્બન આવેલા છે તો 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. આ બાજુ પણ ટોટલ 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. એવી રીતે આ ઇથર છે એની આ બાજુ એક જ આલ્કાઇલ સમૂહ છે અને આ બાજુ એ 3 આલ્કાઇલ સમૂહો જોડાયેલા છે. તો આલ્કાઇલ સમૂહની ગોઠવણી એ બંનેમાં અલગ અલગ છે. પહેલામાં આલ્કાઇલ સમૂહની ગોઠવણી બંને બાજુ 2 આલ્કાઇલ સમૂહ આવેલા છે અને બીજા બંધારણમાં એક બાજુ 1 આવેલું છે અને બીજી બાજુ 3 આલ્કાઇલ સમૂહ આવેલા છે. તો આવા કોઈ સમઘટકો હોય કે જેમાં આલ્કાઇલ સમૂહોની ગોઠવણી અલગ અલગ હોય તો એને મેટામર કહેવામાં આવે છે.